અને મારી તો હાર્ટ બીટ પણ વધી ગઈ છે અને તમે જોઈ શકો છો કઈ રીતના બધા આરામ કરવા માટે. વિનયભાઈ તો સુઈ ગયા છે. મારી બાજુમાં આવો. અમને બહુ થાકરો લાગ્યો તો એમ પાણી સાગર વરસે તમે નામ જોઈ શકો છો. અમે હાર નહીં માનીએ. અમે તો બધા મેગી ખાઈ રહ્યા છે. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી રેપર અને મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આજે વહેલી સવારે અમે નાસ્તો વાસ્તો કરી અને જઈ રહ્યા છે ગિરનાર તરફ. અને અહીંયા ખૂબ વરસાદ આવી રહ્યો છે અને મારા બધા ફ્રેન્ડ્સોએ રેનકોટ લઈ લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો દીપક હુડ્ડાભાઈ અને રામદેવભાઈ તો નથી લેવાના રેનકોટ, ના પાડે છે. હવે અમે જઈ રહ્યા છીએ ઉપર. અહીંયા વરસાદ ખૂબ આવી રહ્યો છે અને ખબર નહીં બ્લોગ પૂરો થશે કે નહીં અને અમે ક્યાં સુધી પહોંચ્યું એ પણ કાંઈ નક્કી નથી. કેમ કે હમણાં મિત્રનો ફોન આવ્યો હતો કે ઉપર ખૂબ વધારે વરસાદ છે અને અમે અંબાજી સુધી પહોંચ્યા છે પણ ત્યાંથી અમે આગળ જવાના નથી. તો અમે તો પ્રયત્ન કરશું કે અમે ત્યાં સુધી પહોંચીએ અને ન પહોંચાય તો એ કશો વાંધો નથી પણ ટ્રાય તો જરૂર કરશું. તો જોડાયેલા રહેજો મારી સાથે. અહીંયા વધુ વરસાદને કારણે રોપવે એટલે કે ડોલી પણ બંધ કરવામાં આવેલી છે અને જો તમે અહીંયા આવવાના હો તો દાદરેથી તમારે જવાનું અથવા સીડી ચડીને તમારે જવાનું થશે. તો તે માટે પણ તમે તૈયાર રહેજો. અહીંયા અમારા અમુક મિત્રો થોડા પાછળ રહી ગયા છે તો એમની રાહે અમે અહીંયા ઊભા છે. એ લોકો આવે એટલે ફરીથી આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે ગિરનાર ચડવાનું. તમે જોઈ શકો છો અમારા મિત્રો બધા આવી રહ્યા છે ધીમે ધીમે. વાવ, એકદમ જાદુ લાગો છો. જાદુ જાદુ એકદમ જાદુ. સચિનભાઈ જાદુ એકદમ. આજે તો મોજ પડી જવાની છે કેમ કે બધા બહુ સારા મૂડમાં લાગી રહ્યા છે અને ખૂબ એન્જોય કરવાના છે એવું લાગે છે. તો ચાલો જોઈએ. અહીંયા વરસાદને કારણે થોડું મોબાઈલમાં અને વિડીયો શૂટ કરવામાં પણ પ્રોબ્લેમ થઈ રહી છે તો પણ આપણે ટ્રાય તો કરશું. મને આમ તો ઊંચાઈથી બીક લાગે છે પણ આની પહેલા પણ હું એકવાર ગિરનાર ચડી ચૂક્યો છું, એ પણ મારા મિત્રો સાથે. અને આ બીજી વખત હું વરસાદની સિઝનમાં જઈ રહ્યો છું. જોઈએ કે હું પહોંચી શકું છું કે નહીં. મને થોડી ઊંચાઈથી ડર લાગે છે અને આપણે ટ્રાય કરશું પહોંચી જઈએ. અમારા એક મિત્ર સચિનભાઈની વિકેટ ખડી ચૂકી છે. જે 108 પગથિયાથી રિટર્ન વહી ગયા છે ઘરે એટલે કે રૂમે. અને હવે અમે પણ જઈ રહ્યા છે આગળ તરફ. જય ગિરનારી. હવે લગભગ અમે 1000 સ્ટેપ કમ્પ્લીટ કરી લીધા છે પરંતુ બધા થાકી ગયા છે કારણ કે ખૂબ જ વધારે થાક લાગી રહ્યો છે અને મારી તો હાર્ટ બીટ પણ વધી ગઈ છે. અને તમે જોઈ શકો છો કઈ રીતના બધા આરામ કરવા માટે. વિનયભાઈ તો સુઈ ગયા છે અને પાછળ તમે નજારો પણ જોઈ શકો છો. ખૂબ જ સુંદર એવો નજારો છે અને આ બધા મારા મિત્રો પણ. આપણું પૂરું અંકુરભાઈનું પૂરું. અને હું પણ ખૂબ થાકી ગયો છું અને વરસાદની સિઝનમાં એમ લાગે છે કે ગરમી થઈ ગઈ છે અંદર. રેનકોટ પણ હવે વજન વધારે લાગી રહ્યો છે અને આ કવરનો વજન પણ વધારે લાગી રહ્યો છે. તો હવે થોડી વાર આરામ કરીએ અને ફરીથી અમે ટ્રાય કરશું ઉપર ચડવાની. અમે લગભગ 1300 થી 1400 દાદરા સ્ટેપ્સ ઉપર ચડ્યા છે. તો અમારા મિત્રો ગિરનારથી પાછા નીચે ઉતરી રહ્યા છે. તમે ક્યાં સુધી ગયા હતા? અંબાજી. આ લોકો અંબાજી સુધી ગયા હતા. એમ કહે છે કે ઉપર દત્તાત્રેય મંદિર બંધ છે. દત્તાત્રેય ચાલુ છે. અંબાજી મંદિર બંધ છે ને દત્તાત્રેય મંદિર ચાલુ છે વરસાદને કારણે. તો આ લોકો તો પાછા રિટર્ન જાય છે. અહીંયા બધા મારા મિત્રો છે, 4-5 જણા હતા. હવે અમે ફરીથી જઈ રહ્યા છે. આ લોકો નીચે જાય છે ને હવે અમે ઉપર ચડી રહ્યા છે. તો જોડાયેલા રહેજો મારી સાથે. જય ગિરનારી. જય ગિરનારી. લીંબુ સોડાનો આનંદ. खूब सारू लागी रही है शरबत पीने। हम यहाँ पे बहुत थक चुके इसलिए हम क्या है इसका नाम क्या है तो ले लो घरे में गिर दूर करो बोलो जुबा केसरी तो अब हम जो भाई छोटा मोटा बધી આવે છે આપણું બરોબર। इधर सोडा आ रही है हमारी। અહીંયા રેનકોટ નો વજન વધારે લાગતો હતો એટલે બધા એકમાં રેનકોટ અહીંયા ભાઈની શોપે મૂકવાના છે
અને પછી ઉપર ચડવાનું છે, કારણ કે ખૂબ જ વધારે થાક લાગી રહ્યો હતો એટલે અમે રેનકોટ પણ અહીંયા મૂકી રહ્યા છીએ. अरे बाबा कैसा थाक लग रहा है, क्या लग रहा है? थाक लग रहा है. આજે ગિરનાર પર્વતની મોજ લેવા માટે ખૂબ જ લોકોની ભીડ જોવા મળી રહી છે અને હું તમને બતાવું કે કેટલાક લોકો આવી રહ્યા છે અને કેટલાક લોકો નીચેથી પણ આવી રહ્યા છે અને ઉપરથી નીચે પણ ઉતરી રહ્યા છે. લગભગ 2000 સ્ટેપ્સ અમે કમ્પ્લીટ કર્યા છે અને અહીંથી જ તમે જોઈ શકો છો કેટલો ઝાકળ એટલે કે ધુમાડો અહીંથી જ ચાલુ થઈ ચૂક્યો છે અને ખબર નહીં ઉપર કેટલોક ધુમાડો હોય. મને પણ થાક લાગી રહ્યો છે અને બીજા મિત્રો પાછળ આવી રહ્યા છે થોડો આરામ કરીને અને તેમને પણ થાક લાગી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો. ધનંજયભાઈ જો સ્પીડ બધા મિત્રો ધીમે ધીમે આવી રહ્યા છે અને ખૂબ થાક લાગી રહ્યો છે પણ ચડવાનું તો છે જ. હવે આવી ગયા છે તો તમે પાછળનું વાતાવરણ જોઈ શકો છો. ધુમ્મસ દેખાતું જ નથી, નીચે કાંઈ નથી દેખાતું, એકલું ધુમ્મસ જ દેખાય છે, કોઈ વસ્તુ નથી દેખાતું નીચે. ચાલો તો જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ખૂબ જ થાક લાગી રહ્યો છે. લગભગ 3500 સ્ટેપ આશરે કમ્પ્લીટ કરી લીધા છે અને અહીંયા તમે મારી પાછળ વાતાવરણ પણ જોઈ શકો છો. ચારે બાજુ વાદળ છે, ચાર બાજુ વાદળ જોવા મળી રહ્યા છે અને વાદળોની વચ્ચે અમે ગિરનાર પર્વત ચડી રહ્યા છે. એટલા સ્ટેપ સુધી વરસાદ તો નહોતો પણ અહીંયા એવું લાગે છે કે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ રહ્યો છે અને કીધું કે ડાયરેક્ટ હવે 6 વાગ્યા આજુબાજુ ચાર્જિંગ ઓછી છે અને ચાર્જિંગ પણ ઓછું છે. કાંઈ નક્કી નહીં બ્લોગ પૂરો થાય ન થાય તો જોઈએ જેટલું બને તેટલું તો આપણે બનાવવાના છીએ. જોડાયેલા રહેજો. તો ફાઇનલી અમે 5000 સ્ટેપ્સ કમ્પ્લીટ કરી અને પહોંચી ગયા છીએ અંબે માતાના મંદિરે. ત્યાં માતાજીના દર્શન કર્યા. હું અને ધનંજય સૌથી આગળ હતા એટલે બંને આવી ચૂક્યા છે અને નીચે અમારા બધા ફ્રેન્ડ્સ આવી રહ્યા છે. તો તેમની રાહ છે તે લોકો આવે પછી દર્શન કરી અને ગુરુ દત્તાત્રેય તરફ આપણે જવાના છે. તો ત્યાં સુધી હું તમને અહીંનો નજારો બતાવી દઉં અને અહીંયા ખૂબ જ લોકોની પણ ભીડ જોવા મળી રહી છે તો તે પણ હું તમને બતાવી રહ્યો છું. તો ફાઇનલી અમારા બધા ફ્રેન્ડ્સ પણ આવી ચૂક્યા છે અને આ લોકો સૌથી આગળ હતા એટલે એ લોકો દર્શન કરી અને નીચે તરફ જઈ રહ્યા છે અને આ બધા નીચે આવે છે. બીજા બધા આવે છે તો બીજા ફ્રેન્ડ્સ પણ આવી રહ્યા છે. તે લોકો થોડા પાછળ હતા અને અહીંનો તમને એક નજારો બતાવું. જોઈ શકો છો તમે કેટલી ભીડ છે. વાતાવરણ પણ તમે જોઈ શકો છો અને તમે પણ દર્શન કરી લ્યો એટલે હું તમને મંદિર બતાવી રહ્યો છું. તો ફાઇનલી અમે 5000 સ્ટેપ્સ કમ્પ્લીટ કર્યા અને અંબેજી માતાના મંદિરે આવી ચૂક્યા છે. માતાજીના દર્શન કર્યા અને અમારી સાથે હજુ એક મિત્ર ઋત્વિકભાઈ જે 2500 સ્ટેપ્સથી પાછા ઘર તરફ ઉતરી ગયા છે નીચે, કારણ કે તેમને ખૂબ જ થાક લાગી રહ્યો હતો અને તેમને વોમિટ પણ થઈ હતી. અને અમારા જે મિત્રો 5000 સ્ટેપ્સ કમ્પ્લીટ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે એમને આપણે પૂછીએ કે તેમને કેવી મજા આવી અથવા કેવો થાક લાગ્યો. ભાઈઓ તમારું શું કહેવાનું છે? કેવી મજા આવી? બહુ મજા આવી. બહુ અહીંયા મારી બાજુમાં આવો. અમને બહુ થાકડો લાગ્યો તો એમ પાણી સાગર વળે છે. તમે નામ જોઈ શકો છો પછી અમે હાર નહીં માનીએ. અમે કોશિશ ઉપર કરતા રહીશું. આપ તો અગલી ચાલ ના મિલેંગે. અમે રાની તો આ લોકો પણ ખૂબ મસ્તીના મૂડમાં છે અને હવે આપણે આગળ તરફ જઈ રહ્યા છે અને આ લોકો તો ભજીયાની મોજ માણી રહ્યા છે. અહીંયા ભજીયા અને ચટણી મળી રહ્યું હતું તો આ લોકો ભજીયાની મોજ માણી રહ્યા છે. દીપક હુડ્ડા ભાઈ, દીપક હુડ્ડા. ચારે બાજુ વાદળો જોવા મળી રહ્યા છે કારણ કે અહીંથી પહેલા તો દત્તાત્રેયની ટોચ બતાતી પણ હમણાં ટોચ પણ બતાતી નથી કારણ કે એટલું બધું ધુમ્મસ અને વાદળો અહીંયા છે અને થોડો થોડો વરસાદ પણ વરસી રહ્યો છે. તો હું તમને એકવાર બતાવી દઉં. અદના મેગી છે
અમારા હજુ એક મિત્ર પણ અહીંયા જ રોકાઈ જવાના છે. તે દત્તાત્રેય સુધી આવવાના નથી, એટલા માટે અમે બધા જઈ રહ્યા છે. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા દાદા ચડી રહ્યા છે અને લગભગ 200 સ્ટેપ બાકી છે, 100 થી 200 સ્ટેપ. અને છેલ્લી વખત આરામ કરી અને પછી અમે ગુરુ દત્તાત્રેયના દર્શન કરવાના છે. અને અહીંયા મારા મિત્રો બધા બેસા છે. વિનયભાઈ મારી પાછળ. વિનયભાઈ મારી ખૂબ મદદ કરી, કેમ કે મને ડર લાગી રહ્યો હતો અને હાથ પકડીને વિનયભાઈએ ચડાવ્યો છે મને. એટલે આ બીજી વાર હું ચડ્યો છું અને ડર હતો, થોડો ડર ઓછો થયો છે. અને ખાસ કરીને મારા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા સુધી મને લાવ્યા. વિનયભાઈ થેન્ક યુ સો મચ. અને અહીંયા ધનંજયભાઈ પણ મને ખૂબ મદદ કરી હતી અને બધા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. અને છેવટે અમે દર્શન કરવાના છે. અને આ ભાઈઓ તમારું શું કહેવાનું છે? જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. અહીંયા તમે ઉપર જોઈ શકો છો, એટલું બાકી છે. અને યાત્રાળુઓની પણ ભીડ લાગી છે. ફાઇનલી હું તમને બતાવી રહ્યો છું ગિરનારનો એક નજારો. ત્યાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને સ્ટેપ પરથી ખૂબ જ પાણી વરસી રહ્યું છે, તમે જોઈ શકો છો. વાદળોની વચ્ચે તમારા મેંદીભાઈ આવી ગયા છે. એટલે થોડો ડર લાગતો હતો, તો પણ હિંમત કરી અને દત્તાત્રેય સુધી તો મેં યાત્રા પૂર્ણ કરી જ છે. અને મારા ફ્રેન્ડ્સ પાછળ ફોટોઝ અને વિડીયો લેતા આવે છે અને હું થોડો આગળ છું. અને ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ મજા આવી રહી છે. જે અસલી મજા હોય છે ગિરનારની તે હમણાં ચાલુ જ છે. નીચે પણ તમે જોઈ શકો છો નજારો. અસલી મોજ જે અમને જોતું હતું કે વરસાદ આવવો જોઈએ, તો વરસાદ પણ આવ્યો છે અને ખૂબ જ એન્જોય કર્યું છે અને ખૂબ જ મજા કરી છે. તો ફાઇનલી અમે ગુરુ દત્તાત્રેયના દર્શન કરી અને ફરીથી અંબાજીમાં આવ્યા છે. અને અહીંયા બધા મેગી ખાવા માટે હોલ્ડ કર્યો છે, તો બધા મેગી ખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા મેગી ખાઈ રહ્યા છે. ધનંજયભાઈ ક્યાં છે? બહાર આવો, બહાર આવો. તો અહીંયા તમે જોઈ શકો છો વિનયભાઈ ખૂબ તીખું ખાઈ રહ્યા છે. પંકજભાઈ પણ તીખું ખાઈ રહ્યા છે. ધનંજયભાઈ, રામભાઈ, અજયભાઈ બધા મેગી ખાઈ રહ્યા છે. અનિરુદ્ધભાઈ ઊભીને ખાઈ રહ્યા છે અને રોહિતભાઈ પણ. તો ફાઇનલી ગિરનાર આવી અને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું, દર્શન પણ કરી લીધા છે. અને તમે મારી પાછળ જોઈ શકો છો ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે. ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને હવે મેગી ખાઈ અને સીધું જવાનું છે રૂમે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ફાઇનલી આ મારો બ્લોગનો એન્ડ કરું છું. અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વ્યસનથી દૂર રહો, સારા વિચાર કરો, એકબીજાની મદદ કરો. થેન્ક યુ સો મચ.